जय सतगुरु मणिराम महाराजनी जय पधारेला हरि गुरु संतनी जय। हड़िયું કાઢે હરી નહીં મળે મેલી દે દોટા દોટ હરી વસે તારા હાટમાં એને પાસો વળીને ગોય। તો આપણે બાર બાર ભટકીએ છીએ પણ કોઈ દી અંતર્મુખ આપણી દ્રષ્ટિ થતી નથી, કારણ કે ભીતરમાં પાછું વળીને ડોક્યું કરવાનું છે, બસ પાછું વળી જવાનું છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી। આપણું બહારનું ભટકણ મટી જાય ને પછી અંતર્મુખ દ્રષ્ટિ થાય એટલે તારા સિવાય બીજો કોઈ નથી, પછી જ્યાં દેખું ત્યાં તું નો તું, તારા સિવાય કોઈ નથી। એટલે મણિરામ મહારાજની વાણી છે, એટલે કીધું કે હરિ વસી રહ્યો ઘટમાં વાલાને શોધે વેગળો, હરિ વસી રહ્યો ઘટમાં વાલાને શોધે વેગળો। ઓ એનો યાણો યાણો માસે વાસ વાલાને શોધે વેગળો, એનો યાણો યાણો માસે વાસ વાલાને શોધે વેગળો। હરિ વસી રહ્યો ઘટમાં વાલાને શોધે વેગળો। ઘટમાં છે ને આપણે બહાર ભટકીએ છીએ, કાશીએ જઈએ, મથુરા જઈએ, હરિદ્વાર જઈએ, ગંગાજીએ નાવાઈ જાય છે પણ તોય મેળ પડતો નથી, કારણ કે હરિનું મુખડું જડતું નથી। આપણે કોને ગોતીશ તો કે પરમાત્માને, પણ એ પરમાત્માને ખોળવા વાળો તું છો, તારા સિવાય કોઈ નથી। હરિ ઘટમાં છે, આપણે બોલીએ છીએ કે આત્મા એ પરમાત્મા છે, જીવ એ શિવ છે, પણ માનતા નથી। આત્મા છે ને એ જ પરમાત્મા છે, પણ એની આપણને ખબર ક્યારે પડે તો કે આવા કોઈ સંત મહાપુરુષના સદગુરુના શરણે જઈને તો એ આપણને એની ઓળખાણ કરાવે કે પરમાત્માને ખોળવા વાળો તું જ છો, તારા સિવાય નથી। અને એનો અણુ અણુમાં વાસ છે, એકમાં જ છે એવું નથી કીધું। કૃષ્ણ ભગવાને શું કીધું કે હું કણકણમાં છું, મારા વગરની હોયની અણી મુકાય ને એટલી જગ્યાએ ખાલી નથી, તો એ આપણને એકમાં દેખાય છે, બીજે દેખાતો નથી। એનો અણુ અણુમાં મણિરામ મહારાજે કીધું કે એનો અણુ અણુમાં છે વાસ, વાલાને શોધે વેગળો। તો આપણને અણુ અણુમાં કયા સ્વરૂપે છે ને એની ખબર નથી। આપણે ગીતાજીમાં વાસીએ છીએ કે કણકણમાં છે, કૃષ્ણ ભગવાને કીધું કણકણમાં છે, પણ કયા સ્વરૂપે છે ને એ આખી ગીતાજી કદાચ 50 વાર ખોળો ને તો એ ઓળખાય નહીં, કારણ કે એમાં ભેદ પડ્યો છે, એમાં તાળા મારેલા છે શાસ્ત્રમાં। એ તાળાની સાવી છે ને એ સતગુરુ પાસે છે, એ સતગુરુ ગુરુગમ રૂપી ખુશી છે ને એનાથી એ તાળા ખોલે છે, અને કણકણમાં કયા સ્વરૂપે છે ને એની આપણને ઓળખાણ થાય છે। એટલે કીધું કે પોતે પોતામાં તપાસતા ને પ્રગટ બોલે અવિનાશ, બીજે ખોળે નહીં મળે રે એનો ઘટો તે ઘટમાં પ્રકાશ, વાલાને શોધે વેગળો। એનો ઘટો ઘટમાં પ્રકાશ વાલાને શોધે વેગળો। પોતે પોતામાં જ તપાસવાનું છે। ગુરુ મહારાજના શરણે જઈને તો ગુરુ મહારાજ એમ નથી કહેતા કે તું રામને ઓળખ, તું કૃષ્ણને ઓળખ, તું રામાપીરને ઓળખ, તું સદગુરુને ઓળખ, એમ નથી કહેતા, તું તને ઓળખ। તારા પોતામાં જ તપાસ કરવાની છે, પોતામાં જ અંતર્મુખ દ્રષ્ટિ કરવાની છે। પોતામાં તપાસશો ને તો પોતે પોતામાં કરે તપાસ તો પ્રગટ બોલે અવિનાશ, કારણ કે આપણે બાળકનો જન્મ થાય ને તો 6 દિવસે એનું નામ આપવામાં આવે, તો એ 6 દિવસ પહેલાં કોણ હતો, 6 દિવસ પહેલાં નામ આપ્યું એ પહેલાં હતો ને, એની આપણને ગુરુ મહારાજ ઓળખાણ કરાવે છે। આ દેહને બાદ કરો ને તો દેહમાં બોલવા વાળો કોણ છે ને એની આપણને ગુરુ મહારાજ ઓળખાવે છે। જે પોતે પ્રગટ બોલે અવિનાશ, જે બોલવા વાળો છે ને એ અવિનાશી છે, એનું કોઈ રૂપ નથી, એ અરૂપ છે, એનો કોઈ રંગ નથી, એનું કોઈ રૂપ નથી, એનું માપ નથી, એ લખવામાં આવતો નથી, એ અલખ છે, એ અવિનાશી છે, એનો ક્યારેય નાશ નથી।
તો નાશ આપણે પૂજન કોનું કરીએ છીએ, આપણે ભક્તિ કોની કરતા, તો કે જેનો નાશ છે ને એની ઘાટની. આપણે મૂર્તિની ભક્તિ ઓલું કરતા પૂજા પાઠ ને અર્ચના કરી તો એ મૂર્તિ છે, ઘાટ છે એનો નાશ છે. ઉત્પત્તિ અને પ્રલય ઘાટનું છે, પણ પરમાત્મા છે ને એની ઉત્પત્તિ કે પ્રલય નથી. એ આદિ અનાદિનું તત્વ અજર અમર અવિનાશી તું પોતે છે. એનો ક્યારેય જન્મ કે મરણ હોતું નથી. જન્મ ને મરણ આ દેહને છે, અને દેહ મરતો નથી. તો અજ્ઞાનતાને લીધે આપણને એમ થાય કે દેહ મરે, પણ દેહ નથી મરતો. 5 તત્વનો પિંડ છે ને એ પાસે 5 તત્વ પોતપોતામાં મળી જાય છે. એ જન્મતો નથી, એ મરતો નથી, કારણ કે એ પાસે 5 તત્વ પોતપોતામાં મળે છે. અને આપણે બીજે ખોળી છીએ, બાર ભટકીએ છીએ, તો એમ ક્યારેય મેળ પડશે નહીં. એટલે કીધું બોલે બોલાવે એ જ છે ને એની સત્તા સર્વેની માય. શિરગુણ નિર્ગુણમાં વસી રહ્યો રે, ગુરુ વિના તે ના ઓળખાય. વાલાને શોધે વેગળો, ગુરુ વિના તે ના ઓળખાય. વાલાને શોધે વેગળો. બોલે બોલાવે એ જ છે. એ બોલે છે ને બોલવા વાળો એ છે ને સાંભળવા વાળો એ છે. બોલાવે બોલાવે એ જ છે એની સત્તા સર્વેની માય. જ્યાં જોવો ત્યાં એની સત્તા છે. એની સત્તા વગર કાંઈ થતું નથી, તણખલું હલતું નથી. કારણ કે આ ખોળિયામાંથી જો પ્રાણ વયો જાય ને તો પછી હળી ન ભાંગે. એની સત્તા થકી સાક્ષી સ્વરૂપે તમે છો, એની સત્તાથી બધું સત્તામાન છે. એટલે અર્જુન મહારાજે એની વાણીમાં પુરાવો આપ્યો કે નામ બોલે ને નામ બોલે, નામ અક્ષર તમામ. નામ તમારે કાયા નથી ને તોય કરતા સર્વેના કામ. આ સુણજો જ્ઞાનની નિશાની. તો કે જ્યાં જોવું ત્યાં એની સત્તા છે, અને બોલે છે એને બોલાવે છે. એ બોલાવે સબગટ બોલે એની સત્તા સર્વેની માય. તો તમારી પોતાની જ સત્તા છે, પણ આપણને ખબર નથી. આપણે બીજાના હાહે જીવતા હતા, આપણે બીજે ભટકતા હતા ને બીજાના હાહે જીવતા હતા. કે રામના હાહે જીવે, કોઈ કૃષ્ણના હાહે જીવે, કોઈ રામાપીરના હાહે જીવે. પણ રામાપીર છે ને એમાંય તું જ છો, કૃષ્ણમાંય તું જ છો. અને બાળીનાથના શરણે જઈ રામાપીર ગયા ને તો એણે ગુરુનું શરણ સેવ્યું હતું. રામે ગુરુનું શરણ સેવ્યું હતું અને કૃષ્ણને ગુરુનું શરણ સેવ્યું હતું. એટલે કીધું કે વસને વૈરા તો સબસે ન્યારા પૂજાઈ થઈને દેવો. રામકૃષ્ણ જેવા ઝળકે જગતમાં પુરાણે દાખલો લેવો. કારણ કે એ ઝળકી રહ્યા છે કોના પ્રતાપે, તો કે દેવોથી પણ ઊંચું સ્થાન હોય ને તો એ સદગુરુનું છે. એણે સદગુરુને જ સેવાતા, સદગુરુની જ પૂજા કરી હતી. એક વખત પાર્વતીજી જાપ જપે એટલે શંકર ભગવાને કીધું કે હે દેવી, તમે જે આ 1000 નામના 2000 નામના જાપ જપો છો, તો એમાં તમને એક નામીના નામના દર્શન કરાવી દઉં ને તો તમારે આ જાપ બંધ થઈ જાય. તો કે ઓલા તો તમે ઘડીક જાપ જપો, 5 મિનિટ જપો, 10 મિનિટ જપો, વધીને અડધી કલાક જપો. ઓલા તો તમારે અજંપા જાપ છે. એક તમે નામીના નામના દર્શન કરી લો ને તો તમારે એ જાપ જપવાના બંધ થઈ જાય. એટલે આ નિર્ગુણ અને શિરગુણ. તો કે શિરગુણ સ્વરૂપ છે સંતનું અને નિર્ગુણ નારાયણનું નામ. શિરગુણમાંય છે ને નિર્ગુણમાંય છે. દરેક જગ્યાએ એની સત્તા છે. ગુરુ વિના તે ન ઓળખાય, ગુરુ વગર એ ઓળખાય એવું નથી. એની સત્તા તો છે પણ એ ગુરુ વગર ઓળખાય એવું નથી. એક વખત એક ભાઈ ગુરુ મહારાજ પાસે ગયા અને કીધું કે ગુરુ મહારાજ આ સૃષ્ટિમાં સત્તા કોની છે? એટલે ગુરુ મહારાજે કીધું કે મોટામાં મોટા ગુણનો પતિ એટલે ગુણપતિ. એટલે ભાઈએ તો એક ગણપતિ લીધા ને એને સેવાન પૂજાન કરે ને રોજ લાડવા જમાડે. પછી એક દિવસ ઉંદર આવીને લાડવા ખાઈ ગયો. એટલે ભાઈએ તો ગણપતિને પધરાવ્યા પાણીમાં ને ઉંદરની સેવાન પૂજાન ચાલુ કરી. એટલે ઉંદરને પકડ્યા ને એને બેહાર્યા. પછી એક દિવસ બિલાડી આવીને ઝપટ કરી. એટલે ઉંદરને મૂકો પડતો અને બિલાડીની સેવા પૂજાન ચાલુ કરી. એને રોજ પગે લાગે ને ધૂપ દીવા કરે. એક દિવસ કૂતરો આવ્યો, કૂતરાએ ઝપટ કરી. એટલે બિલાડીને મૂકી પડતી અને કૂતરાને પકડ્યો ને એને સેવા પૂજા કરે. પછી એક દી બેણે કાંઈક શિયાળામાં હારા પાપડ કર્યા હશે એટલે કૂતરાએ રંજાડ કરી.
એટલે બેણે લીધી લાકડી. એટલે લાકડી લીધી ને એટલે ભાઈને એમ થયું આ તો કૂતરાની સત્તા નથી, મારી ઘરવાળીની છે. એટલે કૂતરાને મૂકો પડતો અને ઘરવાળીને સેવા કરે ને પૂજા કરે ને પગ ધોવે ને એને રોજ ધૂપ દીવા કરે ને હારું હારા થાળ ધરાવે ને જમાડે. પછી ઘરવાળીને એ એમ થાય કે આ તો ઘરવાળો કાંઈ પતિ પત્નીની પૂજા કરે કાંઈ સારું થોડું લાગે. એટલે બેને ના પાડે એટલે ભાઈએ એક ઝાપટ મારી. ભાઈએ ઝાપટ મારી એટલે ભાઈને એ પછી પોતાના એમ એવો શબ્દ એવું લાગી ગયું, અંદરથી એમ થયું કે આ તો મારી ઘરવાળીની નહીં, મારી જ સત્તા છે. એલા તારી જ છે, તારી પોતાની જ છે, પણ તને ખબર નથી. તું બાર ભટકશો, બીજે બધી પકડશો ને જાશો, પણ તું તારા ભીતરમાં એકવાર ડોક્યું કર, તારી સત્તા છે, તું સત્તાય માનશો. એટલે કીધું કે જપ તપ ધ્યાન કરે ભલે ને કર્મ કરે આવે નહીં પાર. સહેલામાં સહેલો ઉપાય છે રે, માથું મૂકે તરત આવે પાર. માથું મૂકે તરત આવે પાર, વાલાને શોધે રે ગળો. માથું મૂકે તરત આવે પાર, વાલાને શોધે રે ગળો. માથું મૂકે તરત આવે પાર, વાલાને શોધે રે ગળો. જપ તપ ધ્યાન તીર્થ, જપ તપ ધ્યાન કરે ભલે કર્મ કરે આવે નહીં પાર. આપણે જપ કરીએ, તપ કરી, ઓમ કરી, હવન કરી, બધું પરમાત્મા માટે જ કરીએ છીએ, પરમાત્માને મેળવવા હાટું જ કરીએ છીએ. પણ એ કર્મકાંડ કરે પાર આવશે નહીં. મણિરામ મહારાજે કીધું કે ગમે એટલા કર્મ કરશો પણ એનાથી પાર આવે એવું નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું, નરસિંહ મહેતાએ નવધા ભક્તિ કરી, પણ જઈ દામોદર ગુરુ મળ્યા ને તો નરસિંહ મહેતા બોલ્યા કે જ્યાં લગી આત્મતત્વ સીના નહીં ત્યાં લગી સર્વે સાધના જૂઠી. ગમે એટલું ઓમ કરશો, હવન કરશો, તીર્થ કરશો, વ્રત કરશો, ઉપવાસ કરશો, ગંગાજીએ નાહો, બધુંય નકામું છે. અને ગંગાજીમાં ક્યાં નાહવાનું? તો કે આ જ્ઞાન ગંગામાં. ઓલી ગંગામાં નાહો ને તો તન ધોવાહે, તનનો મેલ જાહે પણ મનનો મેલ જાહે નહીં. મનને સાફ કરવાનું છે, મનને ધોવાનું છે. આ જ્ઞાન રૂપી સંતોના મુખમાંથી જે આ શબ્દ નીકળે ને એ જ્ઞાન ગંગા છે. એ જ્ઞાન ગંગામાં નાવાથી મનનો મેલ ધોવાય છે. મન છે ને એ સંસળ છે, ધજાની પૂંછડી જેવું છે. ધજાની પૂંછડી સ્થિર ન થાય, ગમે એમ કરો તોય ન થાય, પણ જો એ ભીની થઈ જાય ને, પલળી જાય ને તો સ્થિર થાય. એમ આ મન છે ને એ જ્ઞાન રૂપી ગંગામાં જો તરબોળ થઈ જાય ને તો એ સ્થિર થઈ જાય છે. કોઈની તાકાત નથી મનને સ્થિર કરવાની, પણ એક સંત છે ને, સદગુરુ છે ને, એ જ મનને સ્થિર કરી શકે છે. બીજા કોઈ સ્થિર કરી શકતા નથી. એ સંસળ છે, એ સ્થિર થાય એવું નથી. અને એ સહેલામાં સહેલો ઉપાય છે. આ બધુંય આકરું છે. સંતો મહાપુરુષો આગળના ઋષિમુનિ થઈ ગયા ને એને ખૂબ ઓમ કર્યા, હવન કર્યા, તન તોડ્યા, ઉપવાસ કર્યા. એટલે એ પ્રભાત મહારાજે એની વાણીમાં કીધું, ઉપવાસ કરી તન ગાળો, કરી દીવડા ઘી બહુ બાળું, તોય હર મુખડું નો ભાડું રે, પાયે પડું છું. ઉપવાસ ઘણાય કર્યા, તન તોડ્યા, દીવા બાળ્યા, ઘી બાળ્યા, પણ તોય હરિનું મુખડું ન ભાડ્યું. કયા દીવા કરવાના છે? તો કે આ ભીતરમાં જ્યોત, અખંડ જ્યોત ઝળકી જ રહી છે. અને આપણે ઓલા દીવા કરીએ છીએ તો એક ક્ષણ દીવો હાલે છે, 2 મિનિટ 5 મિનિટ જેવું દિવેલ પૂરો એ પ્રમાણે હાલે. ઘડીક થાય તો ઠરી જાય, પણ ઓલી રૂમમાં હોય તો આ રૂમમાં એનું અંજવાળું પડતું નથી. આ તો આ જ્યોત પ્રગટી જાય ને, પ્રગટેલી જ છે, પણ આ જ્ઞાન રૂપી આવરણ આવી ગયા છે. એ આવરણ સતગુરુ મહારાજ હટાવી દેશે. એટલે કીધું કે ઢાંકો પાવક ધૂમળે, વાદળે ઢાંકો શું, રવિધાના આવરણથી ઢકાઈ ગયો છે આત્મા, તેથી સમજણ રહી ગઈ દૂર. ઢાંક્યો પાવક ધૂમળે, દેતવા છે ને એની ઉપર ધૂળ અને એની ઉપર ધુવાડા અને રાખનો થર થઈ ગયો હોય, પણ જો એ હટી જાય ને તો દેતવા ચોખ્ખો દેખાય. ઢાંક્યો પાવક ધૂમળે, વાદળે ઢાંક્યો સૂર, તો કે સૂર્યની આડા જો વાદળા આવી ગયા હોય ને તો સૂર્ય દેખાતો નથી, પણ જો વાદળા હટી જાય તો સૂર્યનો ચોખ્ખો પ્રકાશ થાય. અને એવી જ રીતે અજ્ઞાન રૂપી આવરણથી ઢકાઈ ગયો છે આત્મા.
અરે તેથી સમજણ રહી ગઈ દૂર. ગુરુ મહારાજના શરણે જઈને એટલે એ અજ્ઞાન રૂપી આવરણ છે એ ગુરુ મહારાજ હટાવી દેશે અને સમજણના ઘરમાં લાવી દેશે. બસ બીજું કાંઈ કરતા નથી. પોતાના ઘરમાં ઊભા રાખી દેશે. પોતાના ઘેરે જ રહેવાનું છે ને આપણે બહાર ભટકીએ છીએ. પોતાના ઘરમાં કોઈ દી ડોક્યું કરતા જ નથી. અને આ સહેલામાં સહેલો ગુરુ મહારાજ પાસે જાઉં તે હાવ સહેલો ઉપાય છે, હેલો ઉપાય છે. બસ માથું મૂકો ને એટલે તરત પાર આવી જાય. કયું મસ્તક? તો કે આ કાપીને ઢગલા કાંઈ ગુરુ મહારાજ ક્યાં હાસવે? અહમ રૂપી મસ્તક ઉતારવાનું છે. અહમ રૂપી મસ્તક ઉતરે ને તો અજ્ઞાન રૂપી મસ્તક ઉતરી જાય ને, અજ્ઞાન રૂપી અહમ નીકળે ને તો જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય. જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય ને તો અખંડ અંજવાળા થઈ જાય. પછી જ્યાં જોવો ત્યાં પરમાત્મા સિવાયનો બીજો કોઈ નથી. જ્યાં જોવો ત્યાં પરમાત્મા છે. તમે બ્રહ્મસાગરમાં જ માલો છો. આખો બ્રહ્મસાગર છે, બ્રહ્મસાગરમાં જ માલો છો. અને આપણે બ્રહ્મસાગરમાં માલીએ છીએ. હવે માછલી દરિયામાં હોય તો બહારથી પાણીનો ખોબો ભરવાની આશા રાખીએ, કારણ કે એ પાણીમાં જ છે, એને બીજા પાણીની જરૂર. એમ આપણે સહી તો બ્રહ્મસાગરમાં પણ તોય બીજા ભગવાનને ગોતીએ છીએ, કારણ કે આપણને નથી ખબર. એટલે પણ કોઈ આવા સંત મહાપુરુષ મળે ને જેણે જોયો છે, જેણે જાણ્યો છે ને એની પાસે જાવ ને તો એ ઓળખાવે. કારણ કે જગતમાં ગુરવા લોકો તો ઘણાય છે. બીજે ક્યાંક અથડાવું ને તો નથી જોયો ત્યાં જાવું તો એ પાછા કર્મકાંડમાં નાખશે. ગુરુ છે ને એ કર્મકાંડમાં નાખે અને સતગુરુ છે ને એ કર્મકાંડમાંથી છોડાવે. એટલે સતગુરુને બંધી છોડ કીધા છે. સતગુરુ છે ને એ બંધનમાંથી છોડાવે છે. કયું બંધન? તો કે જન્મ અને મરણનું આપણને બંધન હતું. આપણને એમ બંધન છે જ નહીં, મુક્ત છો, પણ એવી ભ્રાંતિ થઈ હતી. ભ્રાંતિને લીધે આપણને બંધન હતું. એ ગુરુ મહારાજ પાછી ભ્રાંતિ મટાડી છે દેશે અને કહે છે તું મુક્ત છો. આપણે મર્યા પછી મુક્તિની આશા રાખીએ છીએ કે મર્યા પછી મુક્તિ થાય. દાદાને પ્રાશ્ય પીપળે પાણી રેડવા જાય, ફૂલ પધરાવા જાય તો દાદાને મુક્તિ થાય, બાને મુક્તિ થાય. પણ એલા એ મુક્ત જ છે. ગુરુ મહારાજના શરણે જાય ને તો જીવતા મુક્તિ કરાવી દેશે. મર્યા પછી કોઈએ મુક્તિ જોઈ છે? એટલે કીધું કે અલખનો દરબાર અનોખો જીવતા જોઈ લેને. મુવા પછી કોઈ પાછું નથી આવ્યું કેવા મને કે તેને એ જીવડા ઓળખી લેતું તને પોતાને ઓળખી લેવાનો છે. એટલે કીધું કે ગુરુ કર્યા ગામમાં ને પરગામે જાય. ગુરુ કર્યા ગામમાં ને પરગામે જાય. મુવા પછી મુક્તિ આપે એવા એના સેલા સિદ્ધને થાય. હવે ગામમાં ગુરુ કર્યા ને બહાર ભટકાવે. હવે એમ કે મુવા પછી મુક્તિ મળશે તમને. એના સેલા શું કામ થાય? એલા જીવતા મુક્ત કરે. એના થાવ ને ક્ષણમાં પલવારમાં મુક્ત કરી દે. હવે એમ કે ગુરુ પાસે જાય ને તો એમ કે 100 મહિને આવજો તમને મુક્તિ મળશે. વરહદીએ કે 5-5 વર્ષે કે તો આજ સાપ પડો તો આજ જ લાઈટ થવી જોઈએ. આજ સાપ પડો તો કાલ લાઈટ થાય એનું કામ નથી. અહીંયા આવો ને એટલે સાપ પાડો ને તરત લાઈટ થાય. એ સતગુરુ સાપ પાડે ને તરત લાઈટ થાય ને એનું નામ સતગુરુ. અને આજ અહીંયા આવ્યા ને એમ કે 5 વર્ષ કેળા આવીજો ને એ ગુરુ. અને એ મર્યા પછી મોક્ષની વાત છે. આ જીવતા બંધનમાંથી મુક્ત કરે એ સતગુરુ. એટલે કીધું અવિનાશી સી આત્માને નામે નક્કી જાણ. પારખ વગર કુટાય છે રે. ક્યાંથી પામે તે પદ નિર્વાણ. વાલાને શોધે વેગળો. ક્યાંથી પામે તે પદ નિર્વાણ. વાલાને ગોતે વેગળો. અવિનાશી છે આત્મા અને નામે નક્કી જાણ. નામથી જ ગુરુ મહારાજ નામની જ ઓળખાણ કરાવે છે. એ નામ છે ને એ અનામી છે. અનામી છતાં નામ નામીને વળી અનામી કહેવાના. અંતે એ પાછો એકમાં જ હમાઈ જાય છે. પછી એ જુદો રહેતો નથી. એ નામની પારખ કરાવે છે સતગુરુ મહારાજ. અવિનાશી આત્માની ઓળખાણ કરાવે છે. એ પોતાનું સ્વરૂપ છે અને એ પદ નિર્વાણ છે. ક્યાંથી પામે એ પદ નિર્વાણ. પારખ વગર કૂટાય છે. પારખ નથી ને એટલે બહાર ભટકે છે. પણ જો એ પારખ દ્રષ્ટિ મળી જાય ને
તો એ પદ નિર્વાણ પામી જાય. નિર્વાણ તમારું સ્વરૂપ, તમારું પદ કેવું છે? નિર્વાણ. 4 પ્રકારની વાણી કીધી, પરાપસંતી, મધ્યમાં ને વેખરી, પણ 5મી છે ને એ તમારું સ્વરૂપ છે, નિર્વાણ પદ છે. એ વાણીમાં આવતું નથી, એને નિર્વાણ કહેવાય. એટલે દયા કરી ગુરુદેવે ને દર્શાવ્યો દીનો નાથ, હરદમ હરિનો વિસરે રે, એવા હરી આવ્યા છે મારે હાથ, વાલાને શોધે વેગળો, એવા હરી આવ્યા છે મારે હાથ, વાલાને ગોતે વેગળો. દયા કરી ગુરુદેવે અને દર્શાવ્યો દીનો નાથ. ગુરુદેવની દયા થાય ને તો જ ગુરુ મહારાજની કૃપા થાય ને તો જ આ દીનો નાથ દર્શાય. ગુરુ મહારાજની કૃપા એટલે કે પોતાના સ્વરૂપને પોતામાં પોતાને ઓળખાવે ને એ મોટામાં મોટી ગુરુની કૃપા. ગુરુની કૃપા વગર એ પોતાનું સ્વરૂપ ઓળખાય એવું નથી. અને હરદમ હરી પછી નો વિસરે, પછી શ્વાસે શ્વાસે તમારું સ્મરણ થઈ જ રહ્યું છે. એટલે એક અમરેલીના સંત મૂળદાસે કીધું કે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, બીજું કોણ આપે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે? એલા આવડો વિશ્વાસ એટલે કે તું જ છો એવી સહી કરી દે એવો વિશ્વાસ આ સતગુરુ જ આપે. આવડો વિશ્વાસ કોણ આપે? અને શ્વાસ આવે ને જાય એને કોણ રોકે? ને વણલેખે. આપણે વણલેખે વાપરી રહ્યા છે, એને વણલેખે વાવરતા કોણ રોકે? તો કે આવા સંતો. એ સંતોષ ને એ વણલેખે વાવરતા રોકે અને એ લેખે. તમારો શ્વાસ પછી એક એક શ્વાસ છે ને એ લેખે વપરાઈ રહ્યો છે. એક શ્વાસ મેં જાત હે તુલ 3 લોક કે મૂલ, પણ એની આપણને ખબર નહોતી. એટલે આપણે ક્યાંય કામ, ક્રોધ, ઈર્ષા, નિંદા, મારું તારું અહીંયા બધે વેડફી રહ્યા હતા. પણ ગુરુ મહારાજ એને વાળીને લેખે વાપરે છે. એ વણલેખે વાવરતા આવા સંતો મહાપુરુષો રોકે છે અને લેખે પછી તમારો એક એક શ્વાસ ને એ લેખે વપરાય છે. એટલે આપણે છે ને બાર આપણા શ્વાસા બાર ભટકે છે, વણલેખે વપરાય છે. એટલે કીધું કે એવા હરી આવ્યા છે મારે હાથ, વાલાને ગોતે વેકળો. હવે આપણું કંઈક અમૂલક મૂડી અમૂલક વસ્તુ ખોવાઈ ગઈ હોય ને તો આપણે એને કેદું ના ગોતતા હોઈએ, પણ જો એ મળતી ન હોય અને પછી અચાનક એ આપણને મળી જાય ને તો કેટલો આનંદ થાય. એટલે એ હરી હીરો આવ્યો છે મારે હાથ, હીરો હાથમાં આવી જાય ને કેટલો આનંદ થાય. એમાં આત્મા રૂપી હીરો આપણને મળી ગયો, નામ રૂપી હીરો આપણને મળી ગયો છે તો આપણે એનો આનંદ કેટલો હોય. એટલે એવો છે મારે હાથ, વાલાને ગોતે વેકળો. નિરાંત ઘરમાં શાંતિ થઈ અને સદગુરુ પુરુષોત્તમની મેર. દાસ મણિરામ સદા વિનવે ઘેર બેઠા થઈ છે લીલા લેર. તો કે નિરાંત ઘરમાં શાંતિ થઈ. નિરાંત એટલે શાંતિનો દેશ, નિરાંત એટલે શાંતિનો દેશ. અને ન્યાસ પોતાના ઘેરે જઈને તો એ શાંતિ થાય. બહાર તો દુઃખ જ છે, ગમે એટલું ભટકશો ને તો કોઈ દી શાંતિ મળવાની નથી. પણ જો પોતાના ઘેરે ગમે ત્યાં ભૌતિકમાં તમે બહાર ગયા હોય ને તો ઘેરે આવો તો શાંતિ થાય. તો આ તો અખંડ શાંતિ. આમાં આવો ને તો બહાર ભટકણશે તો તમને દુઃખ જ છે, બાકી ઘેરે આવો ને પોતાના નિજ ઘરમાં આવી જાવ ને એટલે શાંતિ છે. નિરાંત ઘરમાં શાંતિ થઈને પુરુષોત્તમની મેર. દાસ મણિરામ સદા વિનવે કે એને ઘેરે બેઠા લીલા લેર. તો કે પોતાના ઘરમાં રહ્યો ને તો આનંદ, પોતાનું આનંદ સ્વરૂપ છે. પોતાનું ઘર છે ને એ પોતાનું સ્વરૂપ છે ને એ આનંદ સ્વરૂપ હશે. અને ન્યા હોય ને તો જ લીલા લેર થાય, નકર લીલા લેર થતા નથી. એટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સત્ય ગુરુ મહારાજની જય.